اللهم اقرأ سورة المبارك في الفاتحة. थोड़ा आगे आ भी जाओ जरा माशा देशना शहीदों का जरा आगे आ भी जाए तो चलो अला मुहम्मद व आले मुहम्मद صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبو القاسم محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم وصل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. حتى إذا جاء أحدهم الموت قال رب ارجعوني لعلي أعمل صالحا فيما تركت كلا إنها كلمة هو قائلها ومن ورائهم برزخ إلى يوم يبعثون. صلوا على محمد وآل محمد. हमारी तकरीर शुरू करवा पहला બે વાતની નોંધ હું તમને આપવા ચાહું છું. બહુ ખુશી ઉપજે છે મને જ્યારે હું સાંભળું છું કે અહીંયા આપણા 4 સેન્ટર્સ છે, 4 ઇમામ બારગાહો ખુદાના ફضل કરમથી આપણા પાસે છે ને જ્યારે હું જોઉં છું કે આપણા બિરાદરો એકબીજાના સેન્ટર્સમાં પ્રોગ્રામ્સ એવી રીતે રાખે છે કે એકબીજા સેન્ટરમાં અમે જાય છે અને આ લોકોને મળે છે. ખુદાવંદ કરીમ તમારી આ મોહબ્બતને સદા આબાદ રાખે, એવી રીતે આપણે બધાને સાથે રાખે. ખાલી એક વિનંતી કરીશ, જ્યારે હું સાંભળ્યો કોઈને તો મને એ કહેતા સાંભળવામાં આવ્યું કે આજે અમે જાય છે સેન્ટ એન્ડ્રિયા, સેન્ટ પેર, સેન્ટ પોલ, સેન્ટ ડેની. હાલાંકે એ પણ મુસીબત બીજી, કેમ કે આ લોકોના નામમાં એવા નામો હોય છે અમુક ટાઈમે આપણે મશ્કરીઓમાં બીજું કાંઈ બોલી દઈએ છે. પણ હું ગુજારિશ કરીશ તમને કે આપણે આપણા બચ્ચાઓના દિલોમાં આ નામ કાઢીને એવા નામ મુબારક નામ રાખીએ જે આપણા બાપ દાદાઓ આ સેન્ટર્સને આપી ગયા છે. મકામે માસુમીન, મહેફિલે બીબી ફાતિમા, મહેફિલે ઇમામે ज़माना, મહેફિલે મુર્તઝા, મહેફિલે અલી. अगर आ रीतना तमे नाम अपना बच्चाओं ने शिखाड़शो कि क्या जाए छे आज हमें क्या जाए छे मुइज़ भाई क्या के महफिल मुर्तज़ा. तो कोई मजाल नहीं कि आ मुर्तज़ा नाम ने बगाड़ी शको तमे, क्योंकि आ नाम अल्लाह नु देवुं नाम छे. महफिल अली एने बगाड़ी शको तमारी मजाल नहीं. तो आ नाम થઈ શકે તો આપણે આ રજૂ કરીએ આપણા બચ્ચાઓને, એ ડિસ્કરેજ કરે બીજાઓને જ્યારે કોઈ કહે કે અમે સેન્ટ ડેની જાય છે કે ના અમે મકામે માસુમીન જાય છે, કે આ મુબારક જગ્યા છે, મુબારક નામોથી મનસૂબ છે. આ મુબારક નામથી આપણા સેન્ટર્સમાં બરકત આવશે અને એની અમે કોશિશ કરીએ કે આ નામથી અમે આપણા સેન્ટર્સને બોલાવીએ. મને ઉમ્મીદ છે કે તમને ખરાબ નહીં લાગે, પણ ખાલી હું ધ્યાન ખેંચું છું. બીજી વાત, હું જ્યારે બેસું છું અહીંયા ત્યારે હું તમને બધાને આગળ આવવાની ગુજારિશ કરું છું. મને ઉમ્મીદ છે કે તમે ખરાબ નહીં લગાડો, પણ ઇમામે રઝા સલાવતુલ્લાહી વસલામુ અલૈહ પાસેથી રિવાયતમાં મળે છે કે જ્યારે ઇમામ
ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મંદિરમાં માણસોને આવકારતા હતા અને બોલાવતા હતા, ત્યારે આ લોકોને કહેતા હતા કે તમે આગળ આવો, આગળ આવો, આગળ આવો. તો માણસો કહેતા હતા કે આટલું બધું આગળ અમે આવીએ કે આ પાછળની જગ્યા મલાકો વાસ્તે મૂકી દો. જે જગ્યાઓ તમે બેઠા છો આ મુકદ્દસ જગ્યા છે, તમે અહીંયા એકલા નથી બેસતા. ખુદાવંદે કરીમ મલાઈકાને મોકલે છે જે અઝાદારોના નામોમાં લખેલા છે. તો આ લોકો વાસ્તે તમે જગ્યા મૂકી દો અને તમે આગળ આવી જાઓ. આવો તો એહતરામથી આવો ને એહતરામથી પાછા જાઓ. એહતરામથી બેસો, કેમ કે તમને ખબર નથી અહીંયા માસૂમીન પણ તમારા સાથે બેઠા છે. જે જગ્યાએ મોહમ્મદ અને આલે મોહમ્મદનો જિક્ર થાય છે ત્યાં માસૂમીન અલૈહિસ્સલામ આવે છે, અને તમારાથી પહેલા આવે છે ને તમારાથી છેલ્લા અહીંયાથી જાય છે. ઉમ્મીદ છે તમને આ ખરાબ નહીં લાગે. આપની તકરીર લાગે છે આજે આપણે જે મોત વિશે જે વાતો કરી રહ્યા છે એ મને લાગે છે આજે છેલ્લી હશે. હું બધું ખાલી ઉપર મેં ખાલી સરસરી બતાવી ગયા છે. મોત બહુ ડિટેલમાં છે. ખુદા મોકો આપશે ઇન્શાઅલ્લાહ તો આજ મિંબર ઉપર અમે આવીને મોત ઉપર વાત કરશું. એ શરૂઆતથી કરીને એન્ડ કેવી રીતના થાય છે ઇન્સાનનું, પછી આગળ કેવી રીતના જાય છે. તો ખાલી સરસરી ઇશારો આપી ગયો છું. માફી ચાહું છું કે હું કદાચ કહી દીધો હું કે આ વિશે હું પડીશ ને એ ડિલિવર કરવામાં મારી કોતાહી રહી ગઈ હોય તો હું તમારાથી માફી પણ ચાહું છું કે અમુક ટાઈમ એવું થઈ શકે છે કે હું ન બોલ્યો હું. જે આયતનો અમે જે આયત ઉપર અમે ચર્ચા થઈ રહી છે આપણી, એમાં આપણે ખુદાવંદે કરીમ કહે છે કે ખાલી તર્જુમો પેશ કરીશ કે જ્યારે ઇન્સાનના સામે મોત આવે છે તો એ માણસ ઈચ્છા દર્શાવે છે કે હું પાછો મને જવા દે, હું જવા માંગુ છું જ્યાંથી હું આવું છું, ખાલી જઈને અમલ એવા કરી આવું કે જે મારાથી છૂટી ગયા છે. એની ઉમ્મીદ એ માણસ કરે છે. પણ ખુદાવંદે કરીમ કહે છે કે કલ્લા, હરગીઝ નહીં, તને ઉમ્મીદ જ મૂકી દે. કેમ કે આ તું જે વાતો તું ત્યાં કરતો હતો એ જ વાતો અહીંયા કરે છે, તું કઈ કરવાનો નથી ત્યાં. તો લઆલી આમલ સાલિહાન કહે છે ના, મને સારા કામ કરવા છે. અને સારા કામોમાં રિવાયતો મળે છે કે ઇન્સાન કાંઈ નહીં તો કમ સે કમ ખુદા પાસે માફી માંગીને આવી જાય. પછી એમાં અમે ઘણા કોર્નર્સ, આપણે ઘણા ઓલા રાસ્તા કાઢ્યા કે હુકુકુલ્લાહ અને હુકુકુલ ઇબાદ. હુકુકુલ્લાહ ઉપર પણ આપણી પૂરી વાત થઈ શકી એવી નથી. ને હુકુકુલ ઇબાદમાં પણ કે બંદાઓના જે હુકુક છે એમાં પણ આપણે વાલિदैन ઉપર થોડી ઘણી વાત કર્યા. એ હક અદા નથી કર્યા જેટલું હક અદા કરવાનું હતું. પછી અમે ઘર સંસારની વાત કર્યા. કબરમાં જ્યારે ઇન્સાન જાય છે, કબરની જ્યારે પહેલી રાત આવે છે, આપણે ગઈકાલ થોડી ઘણી વાત ફિશારે કબ્ર ઉપર પણ કર્યા કે ફિશારે કબ્ર પહેલો અઝાબ છે જે ઇન્સાનને સામનો કરવો પડે છે. પછી ખાલી યાદ દેવા વાસ્તે જનાબે સાદનું પણ મેં જિક્ર કર્યા. જનાબે સાદ કેવી તકલીફથી વટાણા. એક રિવાયત મળે છે આપણે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી. ત્રણ જાતના ઇન્સાન છે જેના ઉપર આ અઝાબ નહીં થાય. ને નસીબ જો કે આ ઇન્સાનો જન નથી, માણસની વાત નથી થતી, અહીંયા બાઈની વાત થાય છે. મખસૂસ કરવામાં આવ્યું છે કે આ બાઈ ત્રણ અઝાબથી મહેફૂઝ રહેશે. આ એ ત્રણ બાઈઓ જે છે એ એક અઝાબથી, ફિશારે કબ્ર જેવા અઝાબથી પણ મહેફૂઝ રાખશે ખુદાવંદે કરીમ. આ કઈ જાતની બાઈઓ છે, કયા બાઈની વાત થાય છે અહીંયા? તો રસૂલ ફરમાવે છે કે આ ઓલી પત્નીઓની વાત કરે છે ખુદાવંદે કરીમ. રસૂલ થારો આપણે કહેવાવે છે એ પત્ની કે જેના ધણીની ગુરબત ઉપર સબર કરીને ચાલે છે. એનો ધણી હાલ મસ્તૂર હોય, એની હાલત સારી ન હોય તો એ બાયરી ક્યારે પણ શિકાયત નથી કરતી. એ શિકાયત નથી કરતી ને ખુદાના રાજીપા ઉપર રાજી રહીને જિંદગી બસર કરે છે ને એટલી જ મોહબ્બત આપે છે ધણીને જેનું હક છે. તો ખુદાવંદે કરીમ ઈ બાઈને ફિશારે કબ્ર જેવા અઝાબથી પણ નજાત આપશે. બહુ મોટી વાત છે. બીજી બાઈ કોણ? બીજી બાઈ કે જે બાઈ એ તો ગુરબત ને એનાથી પણ કઠણ વખત એ હોય છે કે જે બાઈ પોતાના ધણીના ખરાબ કર્તવ્યોથી સબર કરીને ચાલી રહી છે. એને ખબર છે કે મારો ધણી નકામો છે, બહુ ખરાબ માણસ છે. એના ઉપર એ સબર કરે છે ને એની હરકતોને બરદાશ્ત કરતી હોય છે, પણ એના પ્યારમાં કમી નથી લઈ આવતી. એ જ ઉમ્મીદથી કે હું એનો જેટલું પ્યાર મારાથી થઈ શકે એને આપું
કદાચ માણસ સુધરી જાય, કદાચ માણસ સુધરી જાય. કેમ કે એના દિલમાં, એના સીનામાં પણ બહુ નરમ દિલ છે, કઈ વધારે એવું ખાસ નથી. ને ત્રીજી બાઈ એ કે જે એના ધણીને દુનિયા અને આખિરતનો દરરોજ વિચાર કરવા વાસ્તે ઇન્વિટેશન, ન્યોતો આપતી હોય કે જો અમે અહીંયા આવ્યા છે દુનિયામાં, ખાલી દુનિયામાં રહેવા વાસ્તે નથી આવ્યા, આપણે જલસા કરવા વાસ્તે નથી આવ્યા, દરરોજ જોતેમ કરવા વાસ્તે નથી આવ્યા. આપણે યાદ દેડાવે એકબીજાને. હમણાં ઝોજની વાત થઈ છે કે ઝોજ એટલે ધણી બાયરીને યાદ દેડાવે ને બાયરી ધણીને યાદ દેડાવે. એક નબીના દોરમાં એક બાઈ વટાણી, જેના બારામાં આટલું લખેલું છે બાયરીની ફરજ, કે ધણી પ્રત્યે શું હોય છે એની ફરજ. એક નબીના દોરમાં એક બાઈ દુનિયામાંથી વટાણી, જે નબીને કહેવામાં આવે છે કે આ બાઈ તારા પાડોશીમાં હશે, તારી જન્નતમાં, તારા બાજુમાં હશે. એ બાઈ કોણ છે? એ બાઈ એ હતી કે એનો એક બચ્ચો હતો, એક નાનો બાળક એના ઘરમાં હતો, અને એનો ધણી બહાર ગયો હતો સફર ઉપર, કોઈ કામના સિલસિલામાં બહાર સફર કરવા ગયો હતો. એ પાછો જયારે આવે છે તો એ આવા પહેલા એનો છોકરો એ જ દિવસે ગુજરી જાય છે. પણ ધણીનો વિચાર કરે છે કે મારો ધણી આટલો થાકેલો આવે છે, એના વાસ્તે એના ઉપર શું વીતશે અગર હું એને આવતા જ કહી દઉં ને હું મારું મોઢું રોતું બતાડું એને કે મારો છોકરો ગુજરી. છોકરો તો પાછો આવે છે એવું નથી, એ નહીં આવે પાછો. તો એ બાઈને ખબર છે કે મારો ધણી આ ટાઈમમાં પાછો આવશે, ને એ જઈને દરવાજો ખોલે છે ને બાળકને, મૈયતને એ સંતાડી દે છે, સાવ અંદરના ખાણામાં સંતાડી દે છે. ને ખાલી એને વિચાર નથી કરવા દેતી કે એ માણસ આવે છે અને કહે છે કે ક્યાં છે આપણો છોકરો? એ કહે છે તું યાદ નહીં, કે પેલા તું જમી લે, પેલા તો આરામ કરી લે. એને બધું, ને એના મોઢા ઉપરથી, મોટી વાત તો એના મોઢા ઉપરથી દેખાવ નથી દેતી કે આપણું આટલું મોટું ઇમ્તિહાન ખુદા લઈ લીધું છે, આપણું બાળક દુનિયામાંથી થયું. તો ધણીને પહેલા એ બધું સંતોષથી ખવડાવે છે, પીવડાવે છે, આરામ આપે છે, ખુશી આપે છે. જે એની ખુશી હોય, જે માણસ સફર ઉપર મારા જેવો આવ્યો હોય ને પાછો જાતો, એની કેવી ખુશી હશે? મને આવીને કોઈ પૂછે. પણ ઈ માણસની ખુશીની ધ્યાન રાખે છે આ બાયરી, કે આ માણસ થાકેલો આવ્યો છે, એને પહેલા હું ખુશી આપું, જેનો એનો હક છે ખુશીનો. એ ખુશી આપી ને પછી એને કહે છે, પછી ધણી પૂછે છે ક્યાં છે મારો? કે તું વ્યાધિ નહીં કર ને, તું પેલા આરામ કરી લે, થોડી વાર સુઈ જા, એને ખબર છે. પછી ધણી કહે છે ના, હમણાં તો મને કે મારો છોકરો ક્યાં છે? તો એને સંધ્યારો આપે છે. એને કહે છે કે અલ્લાહની મરજી ઉપર આપણે રાજી રહેવું પડશે, આપણો છોકરો દુનિયામાં નથી રહ્યો. કેમ કે જૂના જમાનામાં એવું હતું કે માણસ બેઠા બેઠા ગુજરી જતા હતા. આપણે અહીંયા બેઠા છે, હું અહીંયા બેઠો છું, બસ પડી ગયો. બીમારી આવતી નહોતી. નબી ઇબ્રાહીમના જમાના સુધી આવી ન થતું હતું. બસ ચાલતા ચાલતા પડી ગયા, બેઠા બેઠા પડી ગયા, બસ એની જિંદગી ખલાસ થઈ ગઈ. એવી રીતના છોકરો પણ બીમાર નહોતો, વટાઈ ગયો. ધણીને બસ દુઃખ ન થાય એનું ધ્યાન રાખવા સારું ઈ બાયરી આમ કહી કે પેલા મારા ધણીનું હક છે મારા ઉપર, એને હું ખુશી આપું. એવી જ રીતે ધણી ઉપર પણ બાયરીનું હક છે. ધણી પણ એ જ વિચાર કરે કે હું આ બાયરીને ઘરે લઈ આવ્યો છું, જેને એના મા બાપ 18-20 વર્ષ સુધી મોટું કર્યા છે, અને એના ઘરે આરામથી એને રાખવામાં આવ્યું હતું. આજે હું મારા ઘરે લઈ આવ્યો છું. પણ અફસોસ એ થાય છે કે આપણામાં એવું પ્રોબ્લેમ છે કે 20 વર્ષ આ બાઈ મારી ખિદમત કરે છે, 20 વર્ષ થયા, ખાવામાં કાંઈ ભૂલ નથી કરી. આજે નમક ભૂલાઈ ગયું તો આખી પ્લેટ અમે ફેંકી નાખે છે કે તું છો કોણ, આવી રીતના ખાવાનું બનાવાય? હરામ છે, હરામ. એક સબરની શક્તિ રાખવી જોઈએ આપણે. જયારે અમે આવી વાતો કરે છે તો માણસો વળી પોતાના ગુનાહ ને પોતાની ખરાબીઓને ઢાંકવા સારું કે છે અર-રિજાલુ કવામુન અલા નિસા, કે માણસ કવિ છે બાયરી ઉપર. કવિ કેવો કવિ? આપણે છે શું? તમને ખબર છે ઓરતની જાત કેવી છે? હું ગઈકાલ મારા દોસ્તાર સાથે વાત કરતો ત્યારે હું આ લોકોને કીધું, આ લોકો વાસ્તે કદાચ રિપીટ હોય તો તમારા વાસ્તે કદાચ નવી હોય. ઓરત એટલે શું? બાયરી, બાઈ. એક જણ હતો, એ બાઈ વાસ્તે કિતાબ લખવા માંડ્યો કે હું બાયરીને મારાથી વધારે કોઈ નથી ઓળખતો. બાયરી કેવી હોય? એ પોતાની પત્નીની વાત નથી કરતો, એ જનરલ બાયરીની વાત કરે છે કે આ બાઈ કેવી હોય એના બારામાં આખી કિતાબ લખી નાખ્યો. કિતાબ માર્કેટમાં નાખ્યો, માર્કેટમાં વેચાતી ગઈ. મોલાના સાંભળજો, કિતાબ વેચાતી ગઈ. બહુ માણસો, ઘણા માણસો લીધા, ઘણા માણસો તારીખ, આ બાઈ માણસ બધું મરે લખી લીધું. અહીં તો બધું લખી નાખ્યું છે, કઈ નથી મૂક્યો બારીના બારામાં. એ કિતાબ કોઈ બાયરીના હાથમાં આવી.
એ બાયરી જોઈને હસે છે કે આ શું લખ્યું છે, કાંઈ નથી લખ્યું. આપણે જયારે આપના ઉપર ફખર કરીને કે આપણે બધું લખી નાખ્યા છે તારા વારામાં, હું મારા હાથમાં આવે હું તું કાંઈ નથી લખ્યું. માણસને ખબર પડે તો કાંઈ નથી લખ્યો. બાયરીનો દાવો છે કે બાયરી કહે છે આ માણસ કાંઈ નથી લખ્યો. ઓરત શું છે એને ખબર નથી, જરાય ભાન પણ નથી એને. માણસ વિચારવા પડી ગયો, એને બોલાવી ઘરે. એકલી હતી બાઈ, એને બોલાવી કે તું આ બધું ન લખ્યો હોત, ખાલી આટલું લખ્યો હોત કે એ બાયરીના હાથમાં છે, અગર ખપે તો માણસને ચડાવી દે, ખપે તો પછાડી દે. એ બાયરીના તાકાત. બાયરીને અંડર એસ્ટિમેટ નહીં કરજો, બાયરી બધું છે. એ બાઈના હાથમાં છે. તું મને આવી રીતે કહે છે કે હા હું તને કહું છું તું કાંઈ નથી લખ્યો, ખાલી આટલું લખી દીધો હોત ને કે બાયરીની પાસે કુદરત એવી છે કે તને ખપે તો એ ચડાવે ને ખપે તો પછાડે, તો એ માણસ વિચારમાં પડી ગયો. ને એ કહે છે કે એવી કઈ વાત છે કે જો હમણાં હું એકલી છું, તું એકલો છો. એ થોડા ઘણા અહીંયાથી કપડા ફાડી પોતાના એ કે એના બારે ઉભી દરવાજા ઉપર ઉભા રહીને હું કહું કે આ માણસ મારી ઇજ્જત લૂંટવા આવ્યો તો તારી શું હાલત થશે. અગર હું જ ત્યાં ઉભી રહીને કહું કે મને કોઈ બીજો ઇજ્જત લૂંટવા આવ્યો તો મારી ને આ માણસે મને બચાવ્યું, તારી શું હાલત થશે. મને ખપે તો હું તને પછાડી દઉં, મને ખપે તો હું તને ઉપાડી દઉં. ઈ ઓરત છે, અમે એને અંડર એસ્ટિમેટ ના કરે. ને બીજી વાત, આ જયારે ધણી બાયરીનો રિશ્તો બને છે, ખુદાવંદે કરીમ હું ગઈકાલે આયત પણ પડ્યો હતો કે મવદ્દત ને રહેમતનો સરચશ્મો ફોડી નાખે છે. ખાલી બોલવા સારું ને અંદરથી પોતાને ખુશ રાખવા નહીં. હક એટલે હક. હમણાં મને દાનિશભાઈ નીચે ભેગા થયા, ગઈકાલે જ આવ્યા છે. તમે તો ઓળખું છું, હું તો નતો ઓળખતો. એક ભાઈ મને ચ્યુઇંગમ આપ્યું, એમાં લખ્યું હતું આક્વા કિસ. તો એ હાસુ વળી પાણી વાળી કિસ એ લખેલી. બોલો કે ના આ પાણીમાં કિસ કરવાની મજા. ને ભાઈ કે આવી કિસ આપો કે બાયરી પાણી પાણી થઈ જાય. બહુ મને વાત ગમી કે ખુદાવંદે કરીમ એવી મોહબ્બત માણસમાં નાખે, જેટલો ગુસ્સો આપણે હોય એની એવી મોહબ્બત થી તમે વાત કરો કે એ બાઈ પાણી પાણી થઈ જાય. જેવી તમે વિચાર કરો, મોહબ્બત બહુ જરૂરી વસ્તુ છે મારા ભાઈઓ. ને આ મોહબ્બતના લીધે જ આપણે કોમ બનાવે છે, આખી કોમ. આ બે જણ આખી કોમ મિલ્લત બનાવી દે છે, મિલ્લત. પછી આપણે હક થાય છે જ્યારે આપણે એકબીજા સાથે બાજવા બંધ કરી નાખે, પછી અમે કહી શકીએ બચ્ચાને કે જો અમે એકબીજાનું આટલું માન રાખ્યા છે, તમે લોકો પણ આપણું માં કે બાપાનું માન રાખ, બાપા કે માનું માન. ત્યારે બચ્ચા પરવાન ચડે, ત્યારે બચ્ચા સુધરે. એકબીજાની મદદ કરો. કેવા મદદ કરો? રાતના ઉઠવામાં કે ખુદાની હું ઇબાદત કરવા ચાહું છું, તું ચાલ મારા સાથે બેસ. ઓલી બાઈ કે આપણામાં તો પ્રોબ્લેમ એ છે કે આપણે બહુ ઓછી ઇબાદત કરે છે જેટલી બાઈઓ ઇબાદત કરતી હોય છે. આપણું ઈમાન માનતા ઉપર ઓછું છે જેટલી બાઈનું માનતા. એ તો નોર્મલ છે, નોર્મલ. હું કોઈ વધારે વાત નથી કરતો, એ સાચી વાત છે. આપણી બાઈઓનું મક્કમ છે, એનો અકીદો તમે જોવા જાઓ તો સલામ. પણ એક બીજી વાત, દુનિયામાં તમે જોવા જાઓ મેજોરિટી બાઈઓની છે. અડધું, હાફ પોપ્યુલેશન બાઈ છે. ને આ બાઈઓ અડધા માણસો જે રહી ગયા છે ને એના એજ્યુકેટર છે, આ શીખાડવા વાળા છે. ઇમામ અલી કહે છે, હું નથી કહેતો, આ મારી વાત નથી, કિસ્સાની વાત નથી કરતો, ઇમામ અલી કહે છે કે બાઈઓ શીખાડે છે કે કેવી રીતના જિંદગી બસર થાય. અલ્લામા મજલિસી, મોહમ્મદ રઝા મજલિસી, એના બાપા હતા મોહમ્મદ તકી મજલિસી, અગર મારું ભૂલ નથી કરતો તો. એની ઘરવાળી પ્રેગ્નેન્ટ હતી, એના પેટમાં અલ્લામા મજલિસી પોતે હતા, જેને અમે રિફર કરે છે ને બધું એનું સંભળાવે છે ને વાંચે છે. આપણામાં શું થાય છે કે જયારે કોઈ બચ્ચો ભૂલ કરે તો અમે કે આપણા પાસે કોઈ આવીને શિકાયત કરે આપની, તો અમે શું કહેશું, આ બચ્ચો છે, મૂકી દે ને, છડી દે ને, તો બચ્ચો હે, બચ્ચા મસ્તી ન કરતા તો કેર કરતું, બચ્ચા મસ્તી નહીં કરે તો કોણ કરશે, હું કરીશ તું કરીશ, આવી રીતના જવાબ આપે છે. પણ અલ્લામા મજલિસીના બાપા જયારે એના પાસે એક બાઈ આવીને શિકાયત કરે છે કે હું બારેથી જાતી હતી, મારી ગરમીમાં મટકો લઈને પાણી ભરીને, આ તારો 2-2.5 વર્ષનો 4 વર્ષનો 5 વર્ષનો છોકરો જે પણ હતી એની ઉંમર, એ ઓલી હોય ને આપણા હાથમાં ગુલી ડંડા, આપણે કે ઉર્દુમાં ગુલી ડંડા કહેવાય, જે પથ્થરો લઈને મારે, શું કહેવાય, એ માર્યો ને ઓલાનું મટકું તૂટ્યું, પાણી દોડાઈ ગયું. નાની વાત છે ને આપણા સામે, સાવ જ નાની વાત છે. એ બાઈ આવે છે, દરવાજો ખટખટાવે છે, અલ્લામા મજલિસી બાપા દરવાજો ખોલે છે. અલ્લામા મજલિસી પૂછે છે કે ભાઈ શું કામ તું આવી છે અહીંયા? કે મારી શિકાયત કરવી છે તારા છોકરાની.
તારો છોકરો મારી સાથે આવી રીતના કર્યો છે, તો અલ્લામા મજલિસી એને કહે છે કે તારો છોકરો માફ કરજે, હું તને પાછો બીજો નવો મટકો આપું છું, એનાથી મોટો આપું છું, રદ્દ મદાલિમના હાથ ઉપર તને વધારે આપું છું, તું મારા છોકરાને માફ કરી દે. ઓલી બાઈ માને છે, માફ કરી દે છે, મટકો લઈને ચાલી જાય છે. પણ અમે હોય તો બસ શુક્ર ખુદાનો, બલા ટળી ગઈ, એને મારો છોકરો નુકસાન આપ્યો હતો, આ નુકસાન ટળી ગયું. અલ્લામા મજલિસી એક્ઝામિન કરે છે, પોતાને ટેસ્ટ કરે છે. સીધા બાયરી ઉપર તળાવ નથી મારતા કે તું શું કરી છું, ના, એ પોતે પેલા જોઈ છે કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ કે જેના થકી મારી ઓલાદ બીજા કોઈને નુકસાન પહોંચાડે છે. આજે એ વિચારમાં પડી જાય છે અને પોન્ડર કરે છે, વિચાર 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 વિચાર. એને પોતાની કોઈ એવી ભૂલ નથી દેખાતી જેના થકી આ બનાવ બન્યું હોય. તો એ જાય છે એની બાયરી પાસે, તારી રજા હોય તો હું તને કઈ સવાલ કરવા માંગુ છું. કે આવા પૂછો, શું પૂછવું છે? તો અલ્લામા મજલિસીને એ બાઈ પૂછે છે, અલ્લામા મજલિસી બાઈને પૂછે છે એની પત્નીને કે તારાથી તો કઈ એવી ભૂલ નથી થઈ ગઈ, આ છોકરો આપણો આવી રીતના કરી આવ્યો, કોઈનું નુકસાન, નાની વાત છે. પણ અલ્લામા મજલિસીને ચેન નથી કે મારો છોકરો કેમ આમ ભૂલ કરે, એવો કયો પાપ હું કર્યો છું જેના લીધે આ સજા મને ખુદાએ જિંદગીમાં બતાવ્યું કે મારો છોકરો આવો ગુનેગાર બની ગયો, કોઈનું નુકસાન કરી આવ્યો. એ બાઈ વિચારમાં પડી ગઈ કે ના, મારાથી કોઈ એને કે તું વિચાર કરજે કે શું બનાવ બન્યું છે તારી જિંદગીમાં. એ વિચાર કરતા કરતા એને પછી યાદ આવ્યું કે જ્યારે મારો છોકરો મારા પેટમાં હતો ને મારા હાથમાં સુઈ હતી, નાની સુઈ, ને હું મારી માના ઘરે જાતી હતી કઈ સીવા વાસ્તે, ત્યારે રસ્તામાં આટલી બધી ગરમી હતી કે કોઈ રસ્તામાંથી વટાતી હતી તો કોઈનો ઝાડ, એના ઘરના અંદરનું ઝાડ, એ બારે અનાર, દાડમ હોય ને આપણે અનાર, એ સુઈ હું નાખી, એનું રસ કાઢીને મોઢામાં નાખી. ખાલી કેટલું હોય સુઈનું રસ, કેટલું હોય, એ સોઈનું રસ કાઢીને હું મોઢામાં નાખી, મારી તરસ મટી જાય, બસ હું કરી વટાઈ ગઈ. અલ્લાહ મજલિસી આ તારી મોટીમાં મોટી ભૂલ છે, કોઈની રજા વગર તું એનું માલ ખાધી છો, એનું અસર જો મારા છોકરામાં આવ્યું છે કે આ બીજાને નુકસાન પહોંચાડે છે. પોતે એક્ઝામિન કર્યા, એની બાયરીને એક્ઝામિન કર્યા, ને પછી છોકરાને સુધારવાની કોશિશ કર્યા. આપણે સીધું શું કરે, થપાટ મારે છોકરાને, તારી મજાલ કેવી આવે. પોતાને તમે જુએ, પોતાને જોઈને પછી આપણી પત્નીને તો જુએ કે આપણી પત્નીથી શું ભૂલ થઈ ગઈ છે. આ હુકૂક છે, હુકૂક. અગર એનાથી વધારે તમને જાણવું હોય કે બાયરીનો હક શું હોય તો તમે લગ્ન જ નહીં કરો. પછી પહેલા હુકૂક શીખી લ્યો, પછી આગળ વધજો. એક આ વાત. બીજી વાત આપને ધ્યાન રાખવાનું છે, આપણે અલ્લાહના હક અદા કરવા જાય છે. ઇમામ ખુમૈની જ્યારે એને નમાઝે શબ વાસ્તે ઉઠવું હતું તો એ રાતના નીકળે એના રૂમમાંથી, એની બાઈ, એની પત્ની આરામ કરતા હતા. તો એ રૂમમાંથી આસ્તેથી નીકળી જાય, ખબર ન પડે પત્નીને. ને ખાલી એ જ નહીં, પછી આપણા અહીંયા નળ ખોલે ને, આપણે નળ જ્યારે ઘરમાં, આપણા ઇંગ્લેન્ડમાં તો વધારે થાય છે, અહીંયા તો ખબર નથી પડતી, પણ ઇંગ્લેન્ડમાં વધારે થાય છે કે જ્યારે અમે કોઈ ટેપ ખોલે નળ પાણીનું, તો એ પાણી નીચે ખુલે, અવાજ ઉપર આવે, કે ખબર પડી જાય કે કેમ કે અમે નાના મકાનોમાં રહેતા હોય છે ને આટલું બધું નથી હોતું આપણા પાસે લાકડાના અંદરથી ને બારેથી મૂકી દે, તો આ પાણીનો અવાજ થાય બાથરૂમમાં, ટોયલેટમાં. ઇમામ ખુમૈની બરદાશ્ત નતા કરતા કે આ પાણીના અવાજથી મારી પત્ની ઉઠી ન જાય, એને તકલીફ ન થાય. તો એ શું કરતા હતા, શું કહેવાય સ્પંજને, ઇપોન્જ વાપરે, આસ્તેથી પાણી નિચોડે, વઝુ કરીને પોતાની નમાઝે શબ પડતા હતા. જે માણસ આવી રીતના જિંદગી બસર કરે કે બાયરીના હક શું છે, બાયરીનું હક એ છે કે એને સુકૂનથી અમે રાખીએ. ને સાથે સાથે બાયરીઓ પતિ પણ એવી રીતના જ હોય છે ને કે ગીવ એન્ડ ટેક, તમે આપો ને લ્યો. પણ આપણી બાયરીઓ પણ ઓછી નથી હોતી ને. પ્રોબ્લેમ તો એ છે, આપણી બાયરી ઘરે આવી જાય છે, અમે તો એને રાણીનો દરજ્જો આપે કે ભાઈ તું ક્વીન છો, તું મારી ઘરની માલિકા છો. ભાઈ બાયરી એવી રીતના હાલત કરી નાખે છે માણસને. એક છે ને માણસ હતો, એ માણસ તો મૂકી દો, એક લાયન હોય ને, સિંહના લગ્ન થતા હતા. સિંહના લગ્નમાં એક ઉંદર આવી ગયું, તો એને બીજા સિંહ જે બેઠા હતા એ કે તું અહીંયા શું કરવા આવ્યો છો, તારી ભૂલ થઈ ગઈ છે, અહીંયા જોતો નથી, બધા સિંહ બેઠા છે. તો એ કે હું શું કરું, તું મૂકી દે,
મને ખાવા દે છે, હું લગ્નમાં આવ્યો છું, મને જમવા દે. કે ના, તું અહીંયા નીકળ, તારું કામ નથી અહીંયા. કે ભાઈ તું મને મૂકી દે, તું સિંહ છો, મને ખબર છે હું ઉંદર છું. કે તું અહીંયા કરે છે શું? કે ગઈકાલ સુધી હું પણ સિંહ હતો, જ્યારથી મારા લગ્ન થઈ ગયા હું ઉંદર બની ગયો છું. આવી હાલત થાય છે આપણી જયારે બાયરીઓ આપણા ઉપર ડોમિનન્સી બતાવે, જયારે આપણી બાયરીઓ આપણી હુકુમત કરે કે ના આમ કર ને આમ કર. થવા નહીં દેજો. આ વાત ખોટી, હું નથી માનતો. અર-રિજાલુ કવામુન અલા નિસા, પછી આ વાંચો, ખબર પડી જશે. તો આપણે આ લોકોને રાણી બનાવે છે, આપણે ઉંદર બનાવવા આવે છે. એ ક્યાંનો ઇન્સાફ છે? ને પછી આપણે દુઆ કરતા હોય છે, ખુદાયા હું મારી બાયરી વટાઈ ગઈ દુનિયામાંથી, એને જન્નત બક્ષ. ને બાયરી દુઆ કરતી હોય, જન્નતમાં ગયો બસ ભલે ગયો, સારું થયું. અહીંયા તો નથી ને, જન્નતમાં છે. એ માણસ જયારે જન્નતમાં પણ હોય છે ને, એને ત્યાં બધું જન્નત કોને નથી ખપતી? બધાને ખપે છે. એક બીજું સાંભળ્યું, આજે તમે જરાક હું ખુશ્બ કરીશ. દરરોજ તમે કહો છો એને કડવી દવા આપીને જાય છે. ભાઈઓ મને માફ કરે, મૂકી દો તો હલાકાને. એક માણસ હતો, જન્નત પહોંચી ગયો, બધું એને આસાઈશ, આરામ, મુશ્કેલ, સુકૂન બધું મૂકીને જન્નત જેવા સુકૂનમાં આવી ગયો માણસ. બધું એને સર્વ થાય છે, ફરિશ્તા આવે છે, મલક આવે છે, આ આવે છે, હૂર બાજુમાં ફરતી હોય છે, આમ થાય છે, મોર થાય છે, બોલે છે ને મળે છે, બોલે છે ને મળે છે. એકદમથી બેચેન થઈ ગયો. બેચેની એટલી કે એને જન્નતથી બહાર નીકળવું છે. હમણાં જન્મ નથી જોતું, એને નથી રહેવું. એને પૂછવામાં આવ્યું, આટલી મહેનત કરી તો અહીંયા સુધી પહોંચ્યો, હમણાં ક્યાં જવું છે તને? ક્યાં નીકળવું છે? કે ના ના ના, મને બારે કાઢી નાખો, કેમ કે હમણાં જ મને સમાચાર મળ્યા દુનિયામાં મારી બાયરી ગુજરી ગઈ, માણસો બધા દુઆ કરે છે ખુદા એને જન્નત બક્ષે. એ અહીંયા આવી જશે, મારું શું હાલ થશે? તો આવી વાતો નહીં હોવી જોઈએ. આવી વાતો નહીં હોવી જોઈએ. એટલે હું મારી પહેલી મજલિસમાં કીધું, ખુદાયા મારી બાયરીને જ મારી હૂર બનાવજે. આટલીમાં કેમ કે તમારો સિલસિલો, તમારો સફર આલમ અરવાહથી શરૂ થયું છે, અહીંયા નહીં. આલમ અરવાહથી તમારા સાથે 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 છો, આલમ દુનિયામાં આવ્યા સાથે છો. આખરમાં એકબીજાને મૂકવાની કેમ વાતો કરો છો કે છુટકારો મળી જાય આપણે એકબીજાથી? ના, મોહબ્બત એટલી આપો બાઈને કે ઈ બાઈ તમારા વગર રહી નહીં શકે. ને ઈ માણસને એટલી મોહબ્બત મળવી જોઈએ કે ઈ માણસ બાયરી વગર રહી નહીં શકે. किबला गलती कर रहा हूं तो बोल दीजिएगा, ये हक है. ये तो जोक નથી. આ જોક ખાલી હસાવા વાસ્તે નથી, એ સબક વાસ્તે છે. આપણે સબક હાસિલ કરવાનું છે કે આપણે એકબીજા વગર રહેવું મુશ્કેલ થઈ જાય, મુશ્કેલ. પછી આપણે આપણી ઓલાદને તરબિયત આપે, પછી આપણે. એક બીજી વાત, આપણે લાગે છે કે નમાઝ શબ બહુ મુજર્રબ અમલ છે, બહુ મુજર્રબ. નમાઝ શબ એટલે શું? નમાઝ શબ મોમિનની નિશાનીમાંથી એક નિશાની છે કે માણસ ઉઠે છે મુશ્કેલમાં. આપણા વિન્ટરમાં ત્યાં લંડનમાં બહુ મુશ્કેલ છે. મગરીબ થઈ જાય 4:30 વાગે, 4 વાગે, 3:30 વાગે બપોરના મગરીબ થઈ ગઈ, 4:30 વાગે ઈશા પડી લીધા, ફ્રી થઈ ગયા અમે. મોટી લાંબી રાત છે આપણા પાસે, ઠંડી સખત. તમે કોઈ આવીને કહે કે ભાઈ ઉઠ નમાઝ શબ પઢ, મલક આવીને કે કાનમાં, બાયરી તો બહુ મુશ્કેલ છે કે તમને, પણ આવીને કહે કે ભાઈ ઉઠ નમાઝ શબનો ટાઈમ થઈ ગયો છે. આપણે જરાક આળસ થાય, નમાઝ શબ પડીએ, ઉઠીએ, ઠંડા પાણીથી વઝુ કરીએ, આમ કરીએ, બધું કરીએ. કેટલું મુશ્કેલ કામ છે, પણ કરે છે માણસો. નમાઝ શબ પઢવા વાળા છે. તમને ખબર છે, મેમ્બરથી વાત કરું છું, મોટી વાત કરું છું કે ખુદાવંદે કરીમ નમાઝ શબ કરતા, નમાઝ શબના ટાઈમમાં જ્યારે તમે મુસલ્લા ઉપર બેઠા છો ત્યારે તમારી બાયરી સાથે સોહબત કરો ને, એ વધારે સવાબ છે. અમે ખુદાની ઇબાદતો કરે છે પણ બાયરીને મૂકી દઈએ છે. ને બાયરી પણ અમુક ટાઈમે એવો હોય છે કે ધણીને મૂકી દે, બસ આખા દિવસ મુસલમાન અલ્લાહ 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 અલ્લાહ. આ બધા નહીં, ખોટું છે. અલ્લાહ તમારું નથી. અહીંયા તમે તમારા ધણીના છો, ધણી તમારું છે. તમે એકબીજાને સાથ આપીને પરવાના ચડાવો ઓલાદને. ઓલાદ પછી કોમ બનશે ને કોમ પછી મુઆશરો બની જશે ને એક તરક્કી થશે. ચેરિટી બિગિન્સ એટ હોમ. રસૂલની હદીસમાં છે કે તમે સારામાં સારો સદકો દેવો છે, સદકાની નિયત કહીને નહીં કહેજો બાયરીને ભાઈ કે આ તારો સદકો છે. ના, સદકો ન દે ભાઈ, આવી રીતે બોલાય નહીં. ખાલી સારામાં સારું અગર અમલ ને ચેરિટી કરવી છે ને ખૈરાત કરવી છે, સૌથી પ્રથમ સૌથી પહેલા તમારી બાયરીનો હક થાય છે, એને તમે જેને આપો એમાં વધારે સવાબ છે. ને વાઇસ વર્સા, બાયરી પણ આવી રીતના જ કરે. ત્યારે એક ઔલાદ સામે આવે છે, અને ઔલાદ વાસ્તે તમે જોવું હોય તો કરબલા ઓછી નથી આપણા વાસ્તે.
કરબલામાં જોયું નાના નાના બાળકો, નાના નાના બચ્ચાઓ કેવી રીતના મા બાપની હિશ્મત ને હુરમત, ધણી ને બાયરી કેવી રીતના બચ્ચાઓને પરવાન ચડાવે છે. ઇમામે હસન અલૈહિ સલામ જ્યારે છેલ્લા ટાઈમમાં એના ખાટલા ઉપર છે અને ઝેરનું અસર ફેલાઈ ગયું છે, ઝેરનું અસર ફેલાઈ ગયું છે અને જનાબે ઉમ્મે ફરવા બેઠા છે ને એ કાસિમને કહે છે કે કાસિમ જા જલ્દી જા ને તારી ફઈને કહી આવો કે બાબાની હાલત સારી નથી. 18 વર્ષનો કાસિમ છે, નાની ઉંમર છે એની. એ જ્યારે જવા માંગે છે જનાબે કાસિમ, તો જનાબે ઉમ્મે ફરવા એને રોકે છે કે નહીં, રોકાય થોડી વાર રોકી જા. એના જે બટન છે ને એને ફાડી નાખે છે. યતીમની હાલત કેવી હોય એવી રીતના કરી નાખે છે. આસીનો ચડાવી દે છે કે તું તારી ફઈ પાસે જાજે, કઈ બોલજે નહીં, ખબર પડી જશે એને કે શું હાલત થઈ ગઈ છે. જ્યારે જનાબે ઝૈનબની દરવાજા ઉપર જ્યારે જનાબે કાસિમ આવીને જોઈ છે, જે ફૂફી અમ્મા મારા બાબાની આ હાલત થઈ ગઈ છે, તો જનાબે કાસિમ કઈ બોલતા નથી, ખાલી એનું હુલિયો જોઈને જનાબે ઝૈનબ રોવા માંડે છે, ખુદા મારા ભાઈની ખેર કરજે. આ કાસિમ જેને ઇમામે હસન તરબિયત આપ્યા છે કે એ કાસિમ ધ્યાન રાખજે, એક એવો દિવસ આવશે કે જે મારા ભાઈ ઉપર બહુ મુશ્કેલનો દિવસ હશે, હું નહીં હોઈશ પણ તું મારા તરફથી વકાલત કરજે. 13 વર્ષનો કાસિમ કેવું પરવાન છે હશે. 13 વર્ષની ઉંમર છે. ઇમામે હુસૈન શબે આશુર કાસિમને પૂછે છે કે કેવી રીતના તું મોતને પામ્યો છો. જ્યારે લિસ્ટમાં મહેઝર ઉપર જ્યારે બધું નામ વાંચાઈ ગયું, કાસિમનું નામ નહોતું. કાસિમ બેચેન થાય છે કે મારું નામ કેમ નથી. ઇમામે હુસૈન કહે છે કે એ કાસિમ તું મોતને કેવી રીતના પામ્યો છો. અહલા મિનલ અસલ, હું મોતને મધથી વધારે મીઠું પામ્યો છું. કાકા તમે મને કહો તો ખરા મારું નામ કેમ નથી. કે કાસિમ તું યાદ નહીં કર, તારું નામ સૌથી છેલ્લું છે ને પછી તારા નાના ભાઈ અલી અસગરનું પણ નામ હશે. ત્યારે કાસિમ કહે છે પોતાના ગમ ભૂલી જાય છે, પોતાની મોતને ભૂલી જાય છે અને વિચારવા પડી જાય છે કે શું આ લોકો અશકિયા જે છે, જે ઝાલિમો છે, કયામ સુધી આવી જશે. મારા કાકા અબ્બાસના હોવા છતાં કયામ સુધી આવશે કે નહીં, કોઈ નહીં હોય, હું અસગરને લઈને જઈશ. કાસિમને સંતોષ આવે છે કે બસ હું તો નહીં જોઉં હાલત. કાસિમ જ્યારે ઇજાઝત રજા લેવા આવે છે ઇમામ પાસે, ઇમામ રજા નથી દેતા. કેવી રીતના કાસિમ તને રજા આપું, તું મારા ભાઈનો શબીહ છો, હું તને કેવી રીતના રજા આપું. જનાબે કાસિમ વારંવાર એના ચાચા પાસે આવે છે ને કહે છે રજા આપો, મને રજા આપો. રજા નથી મળતી. એની માં પાસે જાય છે. એની માં કહે છે કાસિમ તું નાનો હતો, તારા બાપાએ તારી હાથમાં એક તાવીઝ બાંધ્યા હતા કે આવા વખત વાસ્તે તાવીઝ છે, એનાથી ખરાબ વખત કોઈ નથી આવવાનો, તું આ તાવીઝ લઈ જા, ખોલ ને એને તારા કાકાને દઈ આવ. ઇમામે હુસૈન જ્યારે પોતાના ભાઈનો પત્ર જોઈ છે, આંખોમાંથી આંસુ એવી રીતના પડે છે કે ઇમામ રોઈને બેહોશ થઈ જાય છે. એના દીકરા પાસે જનાબે કાસિમે બેહોશ થઈ જાય છે. પછી ગશમાંથી જ્યારે એફાકો થાય છે ઇમામનું, જ્યારે જાગે છે પાછા ને જોઈ છે કાસિમ તૈયાર ઉભા છે કે મને મેદાનમાં જવું છે. જનાબે કાસિમ આસ્તે રાવી લખે છે કે જ્યારે ઇમામે જનાબે કાસિમને સવાર કરવામાં આવ્યું ત્યારે એવી કમસિની હતી, એવા શરીર નાનો હતો કે હઝરત અબ્બાસ ઉપાડીને એને ઘોડા ઉપર રાખ્યા હતા. એના રકાબમાં પગ નતા પહોંચતા. હઝરત અબ્બાસ રકાબને નાની કરીને કાસિમના પગ નાખ્યા હતા. ને કાસિમ એક એવો શહીદનું નામ છે કે જે જિંદગીમાં પામાલ થઈ ગયો હતો. જ્યારે જનાબે કાસિમ આટલા નાના હતા ને જ્યારે જનાબે કાસિમ ઝાલિમોના ગરવામાં પડી ગયા ત્યારે જનાબે કાસિમ આવાજ આપે છે મારા કાકા મારી મદદ કરવા વાસ્તે આવો. જનાબે ઇમામે હુસૈન અહીંયાથી નીકળે છે, હઝરત અબ્બાસ નીકળે છે. કોઈ મહેમાનો ઉપર અસર કરે છે, કોઈ મહેસાણા ઉપર જ્યારે જુલ્મ અટેક કરે છે ત્યારે જનાબે કાસિમ જે ઘોડાઓ અહીંયાના હતા એ સીધા બાજુ આવી જાય છે ને જે અહીંયાના ઘોડા આ બાજુ આવી જાય છે. જનાબે કાસિમ પામાલ થવા માંડ્યા, જિંદગીની હાલતમાં પામાલ થવા માંડ્યા. ઇમામે હુસૈન પોતે કહે છે કે હું આ હાલત જોયો કે ઇમામે હસન પોતે આવી ગયા છે, હાથમાં નાનો કૂઝો લઈને આવ્યા છે ને અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા થતા હોય છે. ઇમામે હુસૈન કહે છે ભાઈ મારા ભાઈ તમે શું કરવા આવ્યા છો? કે એ હુસૈન તું જોતો નથી મારો કાસિમ કેટલો પ્યાસો છે ને આવી તજી પામાલ થતો જાય છે. રાવી કહે છે કે જ્યારે જનાબે કાસિમનો લાશો ઇમામે હુસૈન લેવા આવ્યા તો એ જનાબે કાસિમનો સીનો હતો ઇમામે હુસૈનના સીના સાથે લાગેલું હતું ને આટલો નાનો શરીર પામાલ થવા પછી એવો લાંબો થઈ ગયો કે જનાબે કાસિમના પગ કરબલાની સરજમીન ઉપર ખત દેવા માંડ્યા. إنا لله وإنا إليه راجعون ورضا بقضائه وتسليما بأمره